આજે બનાવશું પરફેક્ટ માપ સાથે એકદમ પોચી સુખડી. સુખડી બનાવવા માટે એક કઢાઈમાં એક તપેલી ભાખરીનો લોટ અને પોણી તપેલી ઘી લેશું. તેને મીડિયમ ગેસે શેકી લેશું. લોટ હલકો ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી તેને શેકતા રહેશું. લોટને શેકાતા અંદાજે 8 થી 10 મિનિટ જેટલો સમય લાગશે. લોટનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે અને તેમાંથી સુગંધ પણ સરસ આવવા લાગી છે, એટલે કે લોટ આપણો સરસ શેકાઈ ગયો છે. તેને નીચે ઉતારી 2 મિનિટ ઠંડો થવા દેશું. ત્યાર પછી તેમાં પોણી તપેલી ગોળ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું. ગોળને હંમેશા કડાઈ નીચે ઉતાર્યા પછી જ એડ કરવો, જેથી સુખડી પોચી બને. ત્યાર પછી તેમાં ડ્રાયફ્રૂટ અને સૂકા ટોપરાનું ખમણ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું. હવે તેને ઘી લગાવેલા ત્રાસમાં પાથરી દેશું. ઉપરથી ટોપરાનું ખમણ અને ડ્રાયફ્રૂટ ભભરાવી તેને હળવે હાથે પ્રેસ કરી દેશું, જેથી ડ્રાયફ્રૂટ અને ટોપરાનું ખમણ જુદું ન પડી જાય. સુખડી ઠંડી થઈ જાય એટલે તેને કટ કરી લેશું. રેડી છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી એકદમ પોચી સુખડી.